કેટલા વર્ષ થયા? 10. અહીંયા ઉભી રહે. 10 વર્ષ. હવે આમાંથી તારી કઈ સમસ્યા છે? એમને એડજસ્ટમેન્ટ ના લઈ શકીએ ને આપણે, તો એમાં તને કયા પ્રશ્નો નડે? મારું ગમતું ના થાય તો મને ગુસ્સો આવી જાય. થાય છે? મને સવારે વહેલા નથી ઉઠાતું, હું બહુ જૂઠું બોલી નાખું, મને ભણવાનું યાદ નથી રહેતું, મને બહુ ડર લાગે છે. આમાંથી તારો કયો પ્રશ્ન છે? સૌમ્યા સિલેક્ટ કર. કયા પ્રોબ્લેમ થાય છે તને એડજસ્ટમેન્ટ લેવામાં? સિલેક્ટ કર બેટા. ભણવાનું નથી યાદ રહેતું, ડર બહુ લાગે, તો એનું સમાધાન છે. તને કયું સારું લાગશે આમાંથી કયું વાક્ય લઈને તું એડજસ્ટમેન્ટ લઈશ કે હવેથી હું કોઈ માટે ચીડ નહીં રાખું? ચીડ નહીં તો ડર નહીં. જેની આપણે ચીડ રાખીએ ને એનો જ અમને ડર લાગે, હે ને? જેની ઉપર ચીડ હોય ને એનો ડર વધારે લાગે, એટલે કોઈ ઉપર ચીડ નહીં રાખવાની. હું બધી વાતમાં સરસ એડજસ્ટ થતા શીખીશ. જ્યારે પણ ડર લાગે હું 5 વાર ત્રિમંત્ર બોલીશ, એટલે કે આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું નામ આપવાનું 5 વાર, બરાબર? હું રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરીશ, એ ભગવાન મારી જોડે ને જોડે જ રહેજો. આમાંથી કયું તને ગમશે? શું કરીશ આમાંથી? લાસ્ટ પ્રાર્થના કરજે. હા, હવે તારે માઇકમાં બોલવાનું છે, હે ને? યસ યસ સૌમ્યા. બોલે. ડર. અરે એમાં કઈ નહીં, એમ જો આમ આંખ બંધ કરીને બોલતું તારે કોઈ બોલ બોલ. હા, વાંચવાનું. નિશ્ચય કરું છું કે રોજ તને વાંચતા નથી આવડતું? તને વાંચતા આવડે છે કે નહીં ગુજરાતી? તો 5 વર્ષ હવે નહીં આવે. કાંઈ નહીં, ઉભી રહે. આવશે તાર બોલવું જ પડશે, હે ને? સૌમ્યા ડર નહીં, એકદમ મસ્ત. અડધી નહીં આવે. અરે વાહ, થેન્ક યુ, વેલ ડન. આવું કરજે એટલે ભગવાન જોડે રહેશે તો બીક નહીં લાગે તને, હે ને? હવે કોઈ મોટાને આવું છે એક્ટિવિટી કરવા?